અમદાવાદના શીલજ નજીક આવેલું ગરોડિયા ગામ, જ્યાં સ્થાનિકોએ મહેસૂલ વિભાગે શરૂ કરેલી જમીન માપણીની કામગીરીનો વિરોધ કર્યો। સ્થાનિકોનો આરોપ છે કે કોઈપણ જાતની નોટિસ કે જાણ વગર અને સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વગર જમીન માપણીની કામગીરી શરૂ કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો। સ્થાનિકોએ દાવો કર્યો કે જમીન માપણી માટે જે જગ્યાના બદલે અન્ય જગ્યાએ વિભાગના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે। ખેડૂતોનો દાવો છે કે ઓલિમ્પિક માટે જમીન સંપાદન માટે જમીન માપણી થઈ રહી છે। મામલતદાર ઓફિસ એટલે મહેસૂલ વિભાગ દ્વારા નોટિસો આપ્યા વગર, ખેડૂતોને કોઈપણ જાતની જાણ કર્યા વગર, અને જે નોટિસમાં લખ્યું છે કે ટીપી નંબર 429, તો ટીપી નંબર 429 એટલે એ સંસ્કારધામવાળી આવે, એની જગ્યાએ એનાથી 3 કિલોમીટર દૂર જે ખેડૂતોની જગ્યા છે એને માપણી કરવામાં આવી રહી છે। અને ખેડૂતોને આ 3 વખત થયું, 3 વખત માપણી કરવા આવ્યા, 3 વખત અલગ અલગ જગ્યાએ લોકો આવ્યા અને આવીને કોઈ જાતની ખેડૂતોને જાણ નથી કરતા। અમે અમને પૂછીએ છીએ કે તમે અમને ઓર્ડર બતાવો, તો ઓર્ડર નથી બતાવતા। અમે કે ભાઈ તમને નોટિસ હોય તો નોટિસમાં જે આવતું હોય તમારે એની કયા સર્વે નંબર માપવાના છે એ સર્વે નંબરની યાદી બતાવો, તો એ સર્વે નંબરની યાદી નથી બતાવતા। અને જ્યારે માપવા માટે આવે તો ખેડૂતો સ્થળ ઉપર આવે તો પોલીસ બોલાવવામાં આવે છે, એટલે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થાય છે। આવું અનેક વખત થઈ ચૂક્યું છે। એટલે અમે સરકારને આપણા દ્વારા વિનંતી કરવા માગીએ છીએ કે તમે આ અંગે નક્કર પગલાં લો અને ખેડૂતને થતી હેરાનગતિ બંધ કરવામાં આવે।